ધોરણ 10ની અંદર આપણે નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ. 9મું ચેપ્ટર વન અને વન્યજીવ સંસાધન. તો વન એટલે શું? વન એટલે કે જંગલો, જે કુદરતી સંપત્તિ છે. તો કુદરતી સંપત્તિ કે માનવી જે છે એ અસ્તિત્વ, માનવીનું અસ્તિત્વ, પ્રગતિ અને વિકાસ એ સંસાધનોને આભારી છે. સંસાધનો એટલે કુદરત દ્વારા જે માનવીને જે ચીજવસ્તુઓ પ્રાપ્ત થાય છે, જેને આપણે સંસાધનો તરીકે ઓળખીશું. જેમાં જંગલો એ શું છે? એક સંસાધન છે. અને જંગલોનું મહત્ત્વ એ માનવીના વિકાસ માટે ખૂબ જ મહત્ત્વનું છે. માનવીનો વિકાસ, પ્રગતિ અને જે છે અસ્તિત્વ એ કુદરત દ્વારા જે પ્રાપ્ત થતા જે સંસાધનો છે એને આભારી છે. તો આદિકાળથી કુદરત પાસેથી વિભિન્ન ચીજો મેળવી અને આપણે આપણી જરૂરિયાતો પૂર્ણ કરતા આવ્યા છીએ. તો એમાં જંગલોની વાત કરીએ તો જંગલો એ અતિ મહત્ત્વનું સંસાધન ગણાય છે. તો જંગલોનો સામાન્ય અર્થ એ થાય વૃક્ષો, ઝાખરા કે ઘાસનો સમુચ્ચય. જંગલોનો સામાન્ય અર્થ શું થાય? જંગલોનો સામાન્ય અર્થ વૃક્ષો, ઝાખરા કે ઘાસનો સમુચ્ચય. અને કુદરતી વનસ્પતિ કોને કહીશું? તો કુદરતી વનસ્પતિમાં એ જ વનસ્પતિને સમજી શકાય કે જેનો ઉછેર માનવીના સહાય વિના કુદરતી રીતે થયો હોય તેને આપણે શું કહીશું? કુદરતી વનસ્પતિ, જેને અક્ષત વનસ્પતિ તરીકે ઓળખવામાં છે. તો ભારતમાં આ પ્રકારની વનસ્પતિ હવે માત્ર હિમાલય, સુંદરવન અને થરના રણના દુર્ગમ વિસ્તારોમાં જોવા મળે છે. હવે આપણે એ જંગલોનું વર્ગીકરણ જોઈએ. તો જંગલોનું વર્ગીકરણ જુદી જુદી દ્રષ્ટિએ કરવામાં આવે છે. તો આબોહવાને આધારે જંગલના પ્રકારો તમે ધોરણ 9ની અંદર શીખી ગયા છો. અહીંયા આપણે વહીવટી તથા માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ પડતા જંગલોના 3 પ્રકારો આપણે જાણીશું. તેમાં પહેલું છે વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર 3 પડે છે. અનામત જંગલ, જેને અંગ્રેજીમાં રિઝર્વ ફોરેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે સંરક્ષિત જંગલ, જેને પ્રોટેક્ટેડ ફોરેસ્ટ. અને ત્રીજું છે અવર્ગીકૃત જંગલ, જેને અનક્લાસિફાઈડ ફોરેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો વહીવટી દ્રષ્ટિએ આ રીતે જંગલોના 3 પ્રકાર પડે છે. એમાં આપણે પહેલો પ્રકાર જોઈએ અનામત જંગલ. તો આ પ્રકારના જંગલો એ સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે. અને આ પ્રકારના જંગલોમાં લાકડા કાપવા કે વીણવા તથા જે છે પશુ ચરાણ માટે પ્રવેશ કરવાની મનાઈ હોય છે. એટલે અનામત જંગલો અંદર છે તમે અહીંયા લાકડા કાપી શકાય નહીં. આ ઉપરાંત જંગલોને લાકડા પડ્યા હોય તો એ વીણી શકાય નહીં. અને પશુઓને જે છે એ ચરાણ માટે પણ જે છે એનો ઉપયોગ કરી શકાતો નથી. એટલે અનામત જંગલ વિસ્તાર કોને કહીશું? જે સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય એવા જંગલોને અનામત જંગલ વિસ્તાર તરીકે ઓળખે છે. જેમાં લાકડા કાપવા, વીણવા તથા પશુ ચરાણ માટે પ્રવેશ કરવાની મનાઈ હોય છે. બીજો છે સંરક્ષિત જંગલ. તો આ પ્રકારના જંગલોની દેખભાળ એ સરકારી તંત્ર દ્વારા કરે છે. વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય એટલે કે વૃક્ષોને નુકસાન ન થાય એ રીતે અહીંયા લાકડા વીણવાની અને પશુ ચરાણની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે. સ્થાનિક લોકો એટલે એટલા વિસ્તારની અંદર જે લોકો જે છે રહેતા હોય એવા લોકોને જે છે પશુ ચરાણ માટેની છૂટ આપવામાં આવે છે. ત્રીજો પ્રકાર છે અવર્ગીકૃત જંગલ. તો આ પ્રકારના જે જંગલો છે એનું વર્ગીકરણ હજુ થયું નથી. અને અહીંયા વૃક્ષો કાપવા ઉપર તથા પશુ ચરાણ પર કોઈ પ્રતિબંધ હોતો નથી. હવે આપણે જંગલોનો જે છે બીજો પ્રકાર જોઈશું માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર આપણે જોઈશું. પહેલાં આપણે જોઈ ગયા અહીંયા જંગલોનું વર્ગીકરણ, એવા વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર જોઈ ગયા. વિદ્યાર્થી તો પરીક્ષાની અંદર પૂછાય કે વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર કેટલા છે? તો વહીવટી દ્રષ્ટિએ જંગલોના 3 પ્રકાર: અનામત જંગલ, સંરક્ષિત જંગલ અને અવર્ગીકૃત જંગલ. જ્યારે માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર જોઈએ તો એ રીતે જંગલોના 3 પ્રકાર પડે છે. એમાં રાજ્ય માલિકીનું જંગલ, જેને સ્ટેટ ફોરેસ્ટ અંગ્રેજીમાં કહેવાય છે. બીજું છે સામુદાયિક વન, જેને કોમ્યુનલ ફોરેસ્ટ. ત્રીજું છે ખાનગી જંગલ, જેને પ્રાઇવેટ ફોરેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. એમાં આ જંગલોની જે છે આપણે ચર્ચા કરીએ રાજ્ય માલિકીનું જંગલ. તો
તો આ પ્રકારના જે જંગલો છે એના ઉપર જે નિયંત્રણ છે એ રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય છે અને દેશના મોટાભાગના જે જંગલ વિસ્તારો છે એ આ પ્રકારમાં આવે છે. બીજું છે સામુદાયિક વન. તો આ પ્રકારના જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતનું નિયંત્રણ હોય છે. અને ખાનગી જંગલ, તો આ પ્રકારનું જંગલ એ વ્યક્તિગત માલિકીનું હોય છે. તો ભારતની પૂર્વ બાજુ આવેલા જે રાજ્યો છે એમાં ઓડિશા અને મેઘાલય, જ્યારે પશ્ચિમ બાજુ આવેલા જે રાજ્યો છે પંજાબ અને હિમાચલ પ્રદેશમાં આ પ્રકારના જંગલો વિશેષ જોવા મળે છે. જોકે આ પ્રકારના ઘણા ખરા જંગલો એક ક્ષત વિક્ષત અવસ્થામાં તો કેટલાક ઉજ્જળ અવસ્થામાં આવી ગયા છે. તો અહીંયા આપણે જંગલોના પ્રકાર વિશે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ ગયા. હવે જે નિર્વનીકરણ એટલે જંગલોનો વિનાશ. અહીંયા નિર્વનીકરણ એટલે શું? તો નિર્વનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું, જંગલોનો વિનાશ થવો. તો અત્યંત ઊંચા દરે થતું નિર્વનીકરણ એ ફક્ત આપણા દેશથી જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની મુખ્ય સમસ્યા બની રહી છે. તો જેને આપણે માનવીની વિકાસ યાત્રાનું પરિણામ ગણી શકાય. જોકે કુદરતી રીતે પણ જંગલોનો વિનાશ થાય છે, પણ એ માનવીના હસ્તક્ષેપથી થતા વિનાશની તુલનામાં ન ગણી શકાય તેટલો છે. હવે નિર્વનીકરણની અસરો આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ જંગલોનું મહત્ત્વ તો આપણે જે છે એ આગળના ધોરણોથી આપણે ભણતા આવ્યા છીએ કે જંગલો આપણા માટે, વૃક્ષો આપણા માટે કેટલા મહત્ત્વના છે. પણ આજે છતાં પણ જે છે શું થાય છે કે વૃક્ષો આડેધડ રીતે કપાતા જાય છે અને એને કારણે નિર્વનીકરણ એટલે જંગલોનો વિનાશ થવા લાગ્યો છે. તો આ જંગલોનો વિનાશ થવાને કારણે અહીંયા ઘણી બધી જે સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. તો નિર્વનીકરણની અસરો આપણે જોઈએ તો નિર્વનીકરણની અસરો વ્યાપક રીતે અનુભવાય છે. આપણે જોઈએ છીએ કે વૃક્ષો એ આપણા માટે જરૂરી એવો જે છે ઓક્સિજન વાયુ, એ આપણને પ્રાણવાયુ જેને કહીશું, એ આપણને શું કરે છે એ વાતાવરણમાં ઉમેરે છે અને વાતાવરણમાંથી આપણા માટે જે નુકસાનકારક એવો જે વાયુ છે કાર્બન ડાયોક્સાઇડ એ પોતે શ્વસનમાં લે છે. પણ આપણે શું કરીએ છીએ? વૃક્ષોનું જે છે એ છેદન કરીએ છીએ, વૃક્ષો કપાય છે અને પરિણામે શું થાય છે કે વાતાવરણમાં જે છે એ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. બીજું છે હરિતગૃહ પ્રભાવોની અસરો વધારે ઘેરી બને છે. એટલે શું થાય છે કે તાપમાનમાં વધારો થાય છે. આપણે શું કહીએ છીએ? વૃક્ષો એ પૃથ્વી ઉપરના તાપમાનમાં ઘટાડો કરે છે, પણ વૃક્ષોનો જ વિનાશ થાય તો શું થાય છે? અહીંયા હરિતગૃહ પ્રભાવ, ગ્રીન હાઉસ ઇફેક્ટ, એટલે તાપમાનમાં શું થાય છે? વધારો થાય છે. બીજું છે કે વૃક્ષોનું આચ્છાદન દૂર થાય એટલે પૃથ્વી સપાટી ઉપરથી, જમીન ઉપરથી વૃક્ષોનું પ્રમાણ ઘટે તો શું થાય? માટીનું ધોવાણ થાય. માટીનું ધોવાણ થાય એટલે એની સાથે એના ઉપર રહેલું જે છે એ ફળદ્રુપ જે તત્વો છે એનું પણ શું થાય છે? ધોવાણ થાય છે અને એને કારણે જમીનની ફળદ્રુપતા શું થાય છે? ઓછી થાય છે અને જેની અસર શું થાય છે? ખેતી ઉપર થાય છે. બીજું, દ્વીપકલ્પીય ભારતના જંગલો એટલે ભારતની દક્ષિણમાં જેની ત્રણેય બાજુ સમુદ્ર છે, તો આવા દ્વીપકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા પર થયેલ નિર્વનીકરણના કારણે જંગલ વિસ્તાર ઘટ્યો છે. બીજું કે જંગલ વિસ્તાર ઘટવાને કારણે અનેક જીવો કે જે જંગલ વિસ્તારની અંદર રહેતા હતા તો એ સજીવોએ શું કર્યું છે? પોતાના કુદરતી આવાસો ગુમાવ્યા છે અને એને પરિણામે આ સજીવો એ વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં જે છે એ માનવ વસવાટના ક્ષેત્રો તરફ આવી ચડે છે. તો માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મારણના બનાવો પણ વધી રહ્યા છે. તો આ નિર્વનીકરણની અસરો છે. વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર છે નિર્વનીકરણની અસરો એ પૂછાય, જંગલોનો અર્થ પૂછાય, જંગલો કોને કહેવાય, બરાબર છે, એ આપણે અહીંયા જોઈ ગયા. હવે જોઈશું વન સંરક્ષણના ઉપાયો. તો લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા, જેથી કરી અને લાકડાનો વપરાશ ઘટતા શું થાય? વનો બચશે. જ્યાં જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરતાં જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે એવા જ હોય તો તેની જગ્યાએ નવા એ જ પ્રજાતિના જે છે વૃક્ષો કાપવા
જોઈએ. અપરિપક્વ જે વૃક્ષો છે એના કાપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. અપરિપક્વ એટલે કે હજુ હમણાં જ કે જે વૃક્ષો જે છે એ 2-5 વર્ષ થયા હોય, હજુ નાના છે, બરાબર છે, બહુ મોટા થયા નથી, એવા અપરિપક્વ જે વૃક્ષો કહેવાય એના કાપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. હવે લાકડાને વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા. તો જેમ કે બળતણ માટે, ઈંધણ માટે, બરાબર છે, જો આપણે લાકડાનો ઉપયોગ કરતા હોય તો એના સ્થાને આપણે જે છે અહીંયા કુદરતી ગેસ, આ ઉપરાંત જે છે કે ગોબર ગેસ પ્લાન્ટ, બરાબર છે, એ નાખી અને આપણે જે છે ઉર્જા મેળવી શકીએ અને આપણે લાકડાનો બચાવ કરી શકીએ છીએ. ત્યારે તે લાકડાનો વપરાશ ઘટે તો શું થાય? અહીંયા જંગલોનું રક્ષણ થઈ શકે. બીજું કે જ્યાં જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરતા જે વૃક્ષો અનિવાર્યપણે જ્યાં કાપવા જ પડે એવા હોય કે એને છૂટકો જ ના હોય તો એની જગ્યાએ એક પ્રજાતિના જે છે વૃક્ષો વાવવા જોઈએ. અપરિપક્વ વૃક્ષો એટલે કે છે હજુ હમણાં જ ઉગ્યા હોય એવા જે છે વૃક્ષોના કાપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. બીજું કે જે ઉદ્યોગો જંગલોમાંથી કાચો માલ મેળવે છે તો એમને ભવિષ્યની જરૂરિયાતના સંદર્ભને ધ્યાનમાં રાખી અને વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ. નહીં તો શું થાય કે ભવિષ્યની અંદર જે છે વૃક્ષો કપાઈ જાય તો શું થાય કે ભવિષ્યની અંદર જે છે એમને જે છે પોતાના ઉદ્યોગને ટકાવી રાખવા માટે જે છે એ કાચો માલ મળતો બંધ થઈ જાય અને એટલા માટે એમની ભવિષ્યની જરૂરિયાતના સંદર્ભને ધ્યાનમાં રાખી અને વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ. બીજું ઇકો ટુરિઝમ એટલે અહીંયા પર્યાવરણ માટે અહીંયા પ્રવાસો યોજવામાં આવે છે અને ત્યારે જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે કડક નિયમન કરવું જોઈએ. બીજું સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. બીજું છે કે શાળા કોલેજોમાં શીખવાતા જે છે એ પાઠ્યપુસ્તકોની અંદર, તો શાળા કોલેજોની અંદર જે છે એ શીખવાતા જે પાઠ્યક્રમો છે એમાં આ અંગેની વિગતો સમાવવી જોઈએ અને વન સંરક્ષણની વિશેષ જરૂરિયાત સમજાવવી જોઈએ. બીજું કે ઘાસચારો અને બળતણ માટેની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણને આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલાં ભરી અને સઘનપણે વિસ્તારવા. બીજું બળતણની જે છે એ જરૂરિયાત લાકડાના વપરાશને બદલે સૌર ઉર્જા, તો બળતણની જે જરૂરિયાત છે એ બળતણની જરૂરિયાતમાં જે છે એ લાકડાના બદલે જે છે એ સૌર ઉર્જા કે જે ગમે તેટલી વાપરીએ છતાં ક્યારેય ખૂટી જવાનો ભય ઊભો થતો નથી. કુદરતી વાયુ એ ગમે તેટલો આપણે એનો ઉપયોગ કરીએ છતાં ક્યારેય ખૂટી જતા નથી. તો એનો જે છે એ વિકલ્પો અપનાવવા જોઈએ કે જેથી કરી અને આપણે વૃક્ષોનો બચાવ કરી શકીએ. બીજું કે વન સંસાધનોનો કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ. કીટકો એટલે ઘણી વખત વૃક્ષોને ઉધઈ લાગી હોય કે અન્ય જે કીટકો છે ને એનાથી વૃક્ષોને શું થાય છે એ નુકસાન થયેલું હોય. હવે આવા જે વૃક્ષો છે એની બાજુમાં રહેલા જે વૃક્ષો છે એને પણ શું થાય કે એ કીટકોના કારણે નુકસાન થાય છે. એટલે અહીંયા કીટકોથી આવા જે છે નુકસાન થયેલા, ક્ષતિગ્રસ્ત થયેલા જે વૃક્ષો છે એને દૂર કરવામાં આવે તો અન્ય જે તંદુરસ્ત જે વૃક્ષો છે એની વિકાસની પ્રક્રિયા ઝડપી બને છે. બીજું છે જંગલોની અંદર ક્યારેક આગ લાગે છે જેને દાવાનળ તરીકે ઓળખવામાં આવે છે. તો જંગલોમાં ક્યારેક જે છે અચાનક આગ લાગે છે કે જેને દાવાનળ તરીકે ઓળખવામાં આવે છે અને એટલા માટે જંગલોની અંદર જે છે જ્યારે આગ લાગે ત્યારે જે છે એને એ તરત જ અહીંયા એને બુઝાવવા માટેની એ પ્રયત્ન કરવો જોઈએ અને એ માટે એને આગ બુઝાવવા માટે જે છે રાષ્ટ્રીય સ્તરે અલાયદું તંત્ર કે દળ ઊભું કરવું જોઈએ. બીજું છે જંગલ ક્ષેત્રોમાં આવેલા જે ધાર્મિક આસ્થાના જે કેન્દ્રો છે એના ઉપર જે છે ઘણી વખત અહીંયા મેળા યોજાતા હોય છે, ભંડારા કે પરિક્રમા તો યોજાતી હોય છે અને એને કારણે શું થાય છે પરિવહનની સુવિધા વધે છે અને પ્રવાસ સરળ બને છે અને એને કારણે હજારો યાત્રિકો ત્યાં પહોંચે છે અને પરિણામે શું થાય છે કે ત્યાં આગળ કચરો જે છે ઉત્પન્ન થાય છે અને એ સમયે જો કચરાનો યોગ્ય નિકાલ ન થાય તો શું થાય છે જંગલ એ દૂષિત થાય છે. બીજું કે પશુ ચરાણ માટે અલાયદા વિસ્તારો રાખવા
જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે છે જંગલોના પ્રકારો વિશે જોઈ ગયા, નિર્વનીકરણની જે છે અસરો આપણે જોઈ ગયા, આ ઉપરાંત એના જે ઉપાયો વિશે આપણે જોઈ ગયા. તો હવે અહીંયા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જે છે અહીંયા વન્યજીવન વિશે આપણે વાત કરીશું. થેન્ક્સ.